નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ શેર બજારમાં ટ્રેડિંગના અંતિમ તબક્કામાં અસામાન્ય ઘટનાથી। જી હા, બજાર બંધ થવાની છેલ્લી ઘડીએ નિફ્ટીમાં 390 પોઈન્ટનો ઉછાળો આવ્યો। અચાનક નિફ્ટીમાં 390 પોઈન્ટનો ઉછાળો થતાં રોકાણકારો મૂંઝવણમાં મુકાયા। રોકાણકારો શેર બ્રોકર્સ અચાનક ઉછાળાથી મૂંઝવણમાં મુકાયા હતા। આજથી સેબી દ્વારા ક્લોઝિંગ સમયમાં સુધારો કરવામાં આવ્યો છે। અનેક શેરના ભાવમાં અસામાન્ય હિલચાલ જોવા મળી હતી। તો સુધારા બાદ ટ્રેડિંગમાં અંતિમ તબક્કામાં અસામાન્ય હિલચાલથી અનેક સવાલો પણ ઉઠ્યા। ઘણા શેરના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના ભાવ સ્પોટ પ્રાઇસની સરખામણીએ નીચે જોવા મળ્યા। તો આજે શેર બજારમાં ટ્રેડિંગના અંતિમ તબક્કામાં એક અસામાન્ય ઘટનાથી શેર બ્રોકર્સ અને સાથે જ રોકાણકારોને ચોંકાવનારા સમાચાર મળ્યા। બજાર બંધ થવાની છેલ્લી ઘડી હતી અને તે સમયે નિફ્ટીમાં 390 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો। તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। જયદેવસિંહજી, આ અસામાન્ય જે અચાનક ઉછાળો આવ્યો અને શેર બ્રોકર્સ અને સાથે જ રોકાણકારો પણ ચિંતામાં જોવા મળ્યા, તે લોકો પણ અસમંજસમાં હતા। શું થયું હતું અને કારણ શું છે તેની પાછળનું? બિલકુલ, આજથી થોડાક સમય પહેલા સેબી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ક્લોઝિંગ ઓપ્શન સેશન અને જેને શોર્ટ નામમાં કેશ તરીકે ઓળખવામાં આવે છે, તો આ વસ્તુનું જે અમલીકરણ હતું તે આજની તારીખથી તેની શરૂઆત થઈ હતી। પણ બ્રોકિંગ કોમ્યુનિટીમાં અને રોકાણકારો સુધી આ મિકેનિઝમ છે તેમાં અસમંજસભર્યો માહોલ હતો। અને આજે જ્યારે ભારતીય શેર બજાર 3:30 વાગે ક્લોઝ થયું અને ત્યાર પછી જે 10 મિનિટ માટેનું આ સેશન શરૂ થયું, ત્યારે વોલ્યુમની જે હાજરી હોવી જોઈએ તે અતિશય ઓછી હાજરી હતી અને તેના કારણે એકદમ ઓછા વોલ્યુમથી શેર બજારમાં જે ભાવોની વધઘટ હોય તેમાં અસમાનતા જોવા મળતી હતી। આજના જ કારોબારની જો વાત કરવા જઈએ તો આજે જે છેલ્લી 10 મિનિટનું સેશન હતું તેમાં F&Oમાં સામેલી હોય તેવી લગભગ 200થી પણ વધારે જે કંપનીઓ છે તેમાં કેશ અને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તેની કામગીરી ચાલુ રહી હતી। પણ તેની તૈયારીના ભાગરૂપે જે બ્રોકિંગ કોમ્યુનિટી હોય તે તૈયાર નથી અથવા તો તેમનામાં સમજનો પણ અભાવ હતો અને રોકાણકારો સુધી પણ આ સમજ પહોંચી નથી અને તેને લઈ આજે જે છેલ્લી 10 મિનિટનું જે સેશન હોય તેમાં વોલ્યુમની અતિશય ગેરહાજરી હતી અને તેના કારણે આજે નિફ્ટીમાં જે છેલ્લી 10 મિનિટ દરમિયાન જે મજબૂતાઈ જોવા મળી તે તેના ફળ સ્વરૂપ કહેવાય। પણ એકાદ બે દિવસ પછી જેમ જેમ જાણકારી આગળ વધશે તેમ તેમ વોલ્યુમમાં પણ નોંધપાત્ર વધારો થશે અને આ જે પરિસ્થિતિ છે તેનાથી રોકાણકારો ટેવાઈ પણ જશે। અને હું ખાસ કરીને આજે સેશનની વાત કરવા જાઉં તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા રોકાણકારોના હિત માટે જ આ વસ્તુનું અમલીકરણ થયું છે। ઓકે, ખૂબ ખૂબ આભાર જયદેવસિંહ અમારી સાથે જોડાવા બદલ। તો આજે અચાનક જ જે પ્રકારે હિલચાલ જોવા મળી, આ અસામાન્ય હિલચાલથી રોકાણકારો મૂંઝવણમાં મુકાયા હતા। જો કે માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે 2-3 દિવસમાં બધું સામાન્ય થઈ જશે।